અહીં ઉપસ્થિત મારા ગાંડી એકેડેમીના તમામ શિક્ષકશ્રીઓ, મારા તમામ વિદ્યાર્થી મિત્રો અને મારો આ વિડીયો નિહાળી રહેલા તમામ દર્શક મિત્રો, આજે હું 2026 ને ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે બે શબ્દો કહેવા માંગીશ. તે શાંતિથી સાંભળવા માટે મારી નમ્ર વિનંતી છે. ભારત દેશ આઝાદ થયો તે પહેલા 26 જાન્યુઆરી 1930ના રોજ રાવી નદીના કિનારે ભારત દેશનું બંધારણ ઘડવા માટેની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. ભારત દેશનું બંધારણ તો 26 જાન્યુઆરી 1950ના દિવસ કરતા પહેલા જ ઘડાઈ ગયું હતું, પરંતુ 26 જાન્યુઆરી 1930ના રોજ ભારત દેશનું બંધારણ ઘડવા માટેની પ્રથમ બેઠક યોજાઈ હતી અને તે દિવસની યાદમાં ભારત દેશના બંધારણને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. તે દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આપણા ભારત દેશના મહાપુરુષોએ ભારત દેશને આઝાદ કરવા માટે પોતાનું જીવન કુરબાન કરી નાખ્યું. આ દિવસ આપણે તે મહાપુરુષોની યાદમાં ઉજવીએ છીએ જેમણે આઝાદી પછી પણ ભારત દેશને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે પોતાનું જીવન કુરબાન કર્યું છે. આપણે હવે તો ભારત દેશ આઝાદ થઈ ગયો છે, જેથી આપણે તેના માટે તો આપણું જીવન કુરબાન કરી શકવાના નથી, પરંતુ ભારત દેશ વિકાસશીલ કહેવાતા ભારત દેશ વિકસિત બને તે માટે આપણું જીવન કુરબાન કરી શકીએ છીએ. આપણા ભારત દેશને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધારવા માટે આપણું જીવન કુરબાન કરી શકીએ છીએ અને ભારત દેશને સમૃદ્ધ બનાવવા માટે આપણું જીવન કુરબાન કરી શકીએ છીએ. આપણા દેશના મહાપુરુષોએ આપણને ભારતનું બંધારણ ઘડી આપ્યું છે અને તે બંધારણના કાયદાઓનો અમલ કરવાની જવાબદારી આપણી છે. બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી, પરંતુ જીવનનું વાહન છે અને તેની ભાવનામાં યુગોની ભાવના રહેલી છે. બસ આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.